ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. અને અત્યારે વાગી ગયા છે 11:30. 11 વાગે તો અમે ફ્રી થયા. આજે હતો મંગળવાર, વાર્તા કરી, કામ કર્યું. અને આજે તો છે ને પ્રિયાંશ નહોતો ને એટલે તો 11 વાગે ફ્રી થઈ ગયા. અને અત્યારે તો 11 વાગે ફ્રી ન થઈ, કારણ કે પ્રિયાંશને લઈને ગયા હતા પપ્પા વસંતભાઈના ઘરે. હું ખાધું પીયું પીયું હે દાદુ? ઈદડા ખાધા પીયું? ગુડ મોર્નિંગ કે દીકુ? ગુડ મોર્નિંગ. તું બોલ અવતાર વાળો હાલ. પછી આગળ તો બોલ જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી. ગુડ મોર્નિંગ દાદુ. ગુડ મોર્નિંગ. ભપ નત કરું કીપતા, તું મને ગુડ મોર્નિંગ નથી કહેતો નથી. અરે વાહ, ગુડ મોર્નિંગ. મમ્મી તમે કહો તો ગુડ મોર્નિંગ એન્જો. કેવું બોલે કે મોઢામાં તો અવાજ ઓછો નીકળે, મોઢું વધારે ખુલે. હા, એવું જ થાય છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત, વેરી ગુડ મોર્નિંગ. આજકા શું વિચાર? જીવનનો એક મહાન મંત્ર છે કે જો હું બોલી શકું છું ને, વિચારી શકું છું ને, તો હું કરી જ શકું છું. તો મમ્મીએ સરસ મજાનો સુવિચાર આપી દીધો કે વિચારીએ ને તે કરી શકીએ છીએ, પણ કરવું જોઈએ, ખાલી વિચારવાનું નથી. અને પપ્પા તો તમને આજ ભૂખ લાગી છે કે નથી લાગી? લાગે એટલે 1 વાગે લાગશે. હા મેં કીધું ના નથી પાડવાના ને કે બપોરમાં નથી જમવું. ના એવું નથી, એવું જમવું તો પડે જ. જમવું તો પડે જ. બપોરે તો જમવાનું જ હોય, પછી સાંજે હોય તો ઓછું હોય તો હાલે, ઓછું હોય તો હાલે, પણ જોઈએ તો ખરા સાંજે તે. પણ મમ્મી મને એવું લાગે છે કે આ જમવા રે ને ટાઈમ મારે કાંઈક કનેક્ટ છે, ઓલા જેવું છે કે ભૂખ લાગે એટલે આપણે નથી ખાતા, પણ આપણે ખબર પડી કે આ બપોરનો ટાઈમ થઈ ગયો ને એટલે ખાવાનું છે. આપણા મનને આપણે યાદ કરાવીએ છીએ. બાકી તમે કામમાં વ્યસ્ત હો ને તો ભૂખ નથી લાગતી. નહીંતર આપણે કેમ ખબર પડે અત્યારે જમવા, પણ બપોર પડ્યા જમી લેવાનું, સાંજ થઈ જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે એવી આપણે એટલે જમીએ છીએ. હા, બાકી આપણને ભૂખ એવું કઈ નથી કે બપોરે જ લાગે. એવું કેમ છે બપોરે જ લાગે ને સાંજે જ લાગે? કેમ કોઈ દિવસ રાત્રે 1 વાગે ન લાગ્યું, રોંઢે 5 વાગે ન લાગી, બપોર ન લાગી ભૂખ? એવું કેમ બને હે મમ્મી? એટલે 3 ટાઈમ ખાસ એવા છે કે જ્યારે ભૂખ લાગે, એટલે ટાઈમ જોઈને ભૂખ લાગે, ત્યાં જઈને ઊભું રહી જાય છે. એટલે ટાઈમ જોઈને સેટ કરેલું છે મનને સેટ કર્યું. બરોબર છે, આપણે મનને જેવું સેટ કરીએ ને એવું થાય. પણ આજે રસોડું હાવ કોરું છે, કારણ કે રસોડામાં હજુ કાંઈ બન્યું નથી. ખાલી સવારે મમ્મીએ ઢોસાનો પલાળ્યા હતા ને ચોખા ને દાળ, તો ઈ મેં પીસી નાખ્યું છે. અમે 4 ભાગના ચોખા, 1 ભાગની અડદની દાળ એવી રીતના પલાળીએ. પણ મમ્મી કહે કે પલાળેલું હોય ને તો ઢોસા કરવા થાય. બા આવે ને તો બાને ઢોસા ખવડાવે છે ને મમ્મી. હા, ઓલું પલાળવાનું પછી 2 દી જાય ત્યાં બાવૈયા જાય. ત્યાં બાવૈયા જાય. ગામત્રા જાજા કરે ને, અહીંથી અહીંથી આવ્યા છે તો ગામત્રા કરી લઈને બધાને ઘરે જઈ આવે. મામાના ઘરે, એમના ભાઈના ઘરે, કાકાના ઘરે, ફોયુના ઘરે, બધાના ઘરે ફરતા ફરતા જાય. પણ મમ્મી આપણી રામટોળી કબ આને વાલી છે? આપણું સૈન્ય તો આવશે ખરું હવે 2 દીમાં. 2 દીમાં સૈન્ય ક્યારે આવે ને હજી ખબર નથી. ને હમણાં તો તમને ખબર છે રાહુલે જોવા નથી મળતા, એટલે સૈન્ય વગર ને રાહુલ વગર તમને વ્લોગમાં ગમે? મને તો અધૂરું લાગે. ખાલી 2-3 જણાના જ મોઢા વારંવાર જોયા કરવાના. હા, અને એમાં એવું છે કે રોજ તો બધું નો જ મળે ને, ક્યારેક એવી પણ પરિસ્થિતિ આવે કે આવું પણ થાય. પણ તો મોજ જ હોય. છે ને ત્યાં નેટવર્કનો બહુ ઇશ્યુ છે, ભાભી એમ કહે છે, એટલે આવતા નથી વિડીયો. નહીં તો આવશે ને ત્યારે એનો આખો એક વ્લોગ જ બનાવવાનો છે. એને જેટલું ઉતારેલું છે ને ક્લિપો એ બધાય. અચ્છા, એટલે મોમેન્ટ્સ છે ને બધી મોમેન્ટ છે ને ત્યાંની એકઈ જવા નથી દીધી, કંડારી લીધી છે, કેદ કરી લીધી છે કેમેરામાં. અને એ આપણને મળશે પાછી જોવા. બરોબર છે, એટલે આપણું ફેલ નથી ગયું. મતલબમાં વેકેશન તો આપણે એન્જોય જ કરવાનું છે. તો મમ્મી હાલો તમારે હાટુ શોપિંગ કરવા જાવ? વળી પાછી ક્યાં ઈ કરી તે? હાલો ને એક કુર્તી, ખાલી એક કુર્તી, હાલો ને. સાડી પછી હાવ પડી રહે. ભલે પડી રહે, સાડી પર પડી રહે, હાલો જોઈએ એમને. હાલ, કારણ કે મમ્મી એમ કહું છું હાલો 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 ને, શું વાંધો છે? હાલો, ન ગમે તો નહીં લઈએ. ઓકે? હા ને,
ફજ્જા ને ફજ્જા ગમે ત્યાં થઈ જાય. મમ્મી એમ કે સ્કૂટી લઈશ પૈસા જ નથી. મમ્મી બાપડે બાકી રખાઈ દેવું આપણું નામ એવડું. બાકી મને કોઈ વસ્તુ લેવી ન ગમે. મમ્મી એવું કે પૈસા નથી પણ ન બને એવું કે મમ્મી પાસે પૈસા હોય જ નહીં. એમાં હું મમ્મીને વાપરવા જ નથી કુર્તીમાં એટલે. મમ્મી કેરી લેવા જાઉં જો તો છે પૈસા. કેરી લેવા જાઉં છે પૈસા છે, કચ્છ કુર્તી લેવા જાઉં તો કે પૈસા નથી. એ કેવું મમ્મી? એવું એમ કે પૈસા ઓલા કપડાની જરૂર ન હોય કે હું એમાં કપડાની જરૂર નહીં, આપણે ખાલી એક લાલ કુર્તી લઈ આવી બસ. સાડી ન પહેરી જાશું હાલ. 4:45 વાગી ગયા છે અને મેં કીધું ને કંઈક કરીએ કારણ કે નવરા ગમતું નતું તો હું બોક્સ લઈ આવીશું, પણ શેનું બોક્સ છે ને હમણાં ખુલશે પછી ખબર પડશે. મમ્મી શેનું બોક્સ છે? મીઠાઈનું કે કટલેરીનું કે એમાં છે બહુ જૂનો ખજાનો. એમાં છે બહુ જૂનો खजाना. खजाना ही खजाना है, इसमें बहुत बढ़िया खजाना है. इसमें है एल्बम और वो भी मम्मी का एल्बम. मम्मी आपको प्रियांश की आवाज सुनाई दी? अच्छा मेरे कोई वो क्या चल रहा है, भणकारा चल रहा है ऐसा लग रहा है. गूंज सुनाई देती है. ના મમ્મીનો છે ને આલ્બમ છે. આજે આપણે મમ્મીનો આલ્બમ જોવાનો છે. તમે મારો આલ્બમ જોયો હશે, ભાભીના મેરેજનો આલ્બમ પણ જોયો છે, પણ મમ્મીના મેરેજનો આલ્બમ જોયો તો આજે આપણે મમ્મીના મેરેજનો આલ્બમ જોઈશું. અને એ મોજ છે ને એવી અમારા આલ્બમ કે ભાભીનો આલ્બમ જોઈશે ને તોય એવી મજા નહીં, એવો મમ્મીનો આલ્બમ જોવાની મજા આવવાની છે આજે. તો મમ્મીનો આલ્બમ ખુલી રહ્યો છે. ધીંતાણા નાના નાના. લે આ તો રાહુલ જેવો મમ્મી ફેસ આવે પપ્પાનો સેમ. એટલો ટાઈમ થઈ ગયો નથી જોયો એને. તમે બહુ સરસ લાગો છો મમ્મી. મમ્મી તમારા મેરેજ પછીનો હનીમૂન કરવા તમે કઈ ઓલા પણ ગયા હતા પેલેસ પર? પેલા ક્યાં એવું હતું, અમે તો 1.5 વર્ષ પછી ગયા હતા. ટૂર હતો ને એમાં 10 જગ્યા લેવાની હતી. એમાં કઈ તો અહીંથી કેવું સાપુતારાથી શરૂ કરી શિરડી, નાસિક ને ત્રંબક, નાસિક ને ઓલું કેવું કહેવાય એવા બધા સ્થળ લેતા મહાબળેશ્વર ને મોટા સ્થળમાં ગોવા. ઓહો વાહ મમ્મી વાહ. ઈ સમયે મમ્મી ગોવા મહાબળેશ્વર ને જોઈ ફરી આવ્યા છે. એટલે એમ મમ્મી અમારે એન્જોયમેન્ટ તો કરી જ છે. એટલે સારું કહેવાય મમ્મી ઈ સમયે તમે ફર્યું એટલે ગોવા ને મહાબળેશ્વર ને. વાહ પપ્પા બહુ શોખીન ને ફરવાના. હા ઈ છે, ઈ વાત બરોબર. કે ઓલું કેવું હતું આપણે મમ્મી સ્કૂટર જેવું? લ્યુના એમાં જતા ને તમે ડુમસ. ઈ કેવી રીતના જતો ઈ સ્ટોરી મને હજુ સાંભળવી ગમે. પછી રસ્તામાં ગમે ત્યારે ઊભું રહી જાય. લ્યુના યાદ ને આપણે હાલવા મજા આવે. એમાં બે ભાઈ ને તમે બેન. ઈ નહીં ઈ તો અમારા મેરેજ પેલા તો પછી એવો તો નતું લુના? પછી ઘણો ટાઈમ હતો. ઓહો તો સારું હકાયું તમે. પછી મેરેજ પછી કંઈક 5 વર્ષ પછી લ્યુના વેચ્યું, સ્પ્લેન્ડર લીધી. અને પછી અમે જાતા ને ચારે ઈ હતી ફ્રીડમ ગાડીનું નામ. બરાબર. હોન્ડા કંપની ફ્રીડમ જોયું મમ્મી એને ફ્રીડમ ને લુના ને પછી આવી છે આપણે સ્પ્લેન્ડર. અત્યારે હજુ હાલમાં ઈ સ્પ્લેન્ડર છે. પેલામાં આમ કેવી પોઝ આમ સાદી ને સિમ્પલ ને આમ કેટલી શરમ આવતી ને આંખો ઊંચી ન કરતા ને એવું બધું હતું કામ. અને આ પોઝ તો મેં લગભગ મોસ્ટ ઓફ મારી મમ્મીના નેના આલ્બમમાં છે. એક આ પોઝ અને એક આ બે પોઝ તો મારી મમ્મીના આલ્બમમાં છે એને માટે. અને એક ઓલી પાયલ પહેરે. અહીંયા તો આ સેમ પોઝમાં મમ્મીના વતન. બહુ સરસ લાગે છે પણ મમ્મીની આંખમાં અહીંયા કમળ ક્યાંથી? ગુલાબ છે. હા મમ્મીને વળી ગુલાબી આપ્યું. પછી જો મમ્મી લાગે છો, મમ્મી લાગો છો બહુ સરસ હો તો. થેન્ક યુ. કઈ જગ્યાએ રેડી થયા હતા? પાર્લરમાં. અહીંયા સુરત જ તે ને. મમ્મીના ને પપ્પાના મેરેજ સુરત થયા હતા. તમે વિચાર કરો એ સમયમાં મમ્મીના ને એના મેરેજ અહીંયા સુરત. એટલે છે ને પહેલેથી અહીંયાનું ફેમિલી સેટઅપ
મમ્મી અને એને સુરત જ રહ્યા છે, કોઈ દી ગામડે રહ્યા જ નથી નહીં ને મમ્મી? બંને ના. ભાઈનો જન્મ અહીંયા, બધું જ અહીંયા. બધું જ અહીંયા. એટલે આમ જોઈએ ને તો જર્ની જ અહીંથી ચાલુ થઈ છે મમ્મીની ને એની મેરેજ લાઈફ સુરતથી ને. તૈયાર બહુ મસ્ત કર્યા છે, એમ ન લાગે કે બહુ જૂનું છે એ. પપ્પા તો સેમ રાહુલ લાગે મમ્મી. પેલા ભાઈ લાગતો આવું, હમ ભાઈની સિકલ બદલી ગઈ, વાળ વૈયા ગયા ને. આટલા વાળ હતા તાર પપ્પાને, અત્યારે કેવું થઈ ગયું. બરોબર છે, હવે ટાઈલ પડી ગઈ. ઓલામાં કહેવાય ને કે હરા ભરા કબાબમાંથી સુખા પૂખા કબાબ હો ગયા. સુખી સુખી લકડી હો ગઈ. યાર સુખી. આ જાન આવી મમ્મી? આ જાન આવી અને આ મારી જ્વેલરી છે. આ મમ્મીની જ્વેલરી બધી. ચપ્પલ વતન મૂકતા પહેલા છાબમાં. હા, આમ તો હોય ને. જા મારા ગઢા સાસુ અત્યારે તમે જેને જોવો છો ને મોતિયાવાળા, ઈ આ છે. મોતિયા વગરના કેવા જોવો તમે. હું આવી ત્યારે આટલા યંગ હતા. આ ત્રણેય મારા ફઈજી જે તમે હજી વિડીયોમાં જોવો છો ને ઘણી વખત, ઈ ઓહો કેવા ઝીણા ઝીણા બધા. આગલે દિવસે આના બંનેના મેરેજ હતા. આગલે દિવસે અમારા બે ફઈજીના મેરેજ હતા, એટલે એકી સાથે ત્રણના થયા ને, તો બે ફઈ ને પપ્પાના તમારા પ્રસંગ કર્યા હતા એક હારે. બે બહેનોની 26 જાન્યુઆરી આવી હતી જાન, મારી 27. અચ્છા, તમારે 27 જાન્યુઆરી. તો મમ્મી તમારા મેરેજ એનિવર્સરી હમણાં ગઈ ઉજવી નહીં આપણે? ઉજવશું ક્યારેક, મોકા મિલેગા તો વો ભી કરેંગે. હા. કેટલામી છે મેરેજ એનિવર્સરી? હવે હમણાં આવશે, ફરીને આવશે ઈ 35મી. 35મી? તો મમ્મી અને પપ્પાએ 35 વર્ષ પૂરા કરી દીધા. કરવાના છે એટલે થઈ જ જાય ને. પેલા મમ્મી ઓલી શું કહેવાય નાખી વેણી રેશ આ કોણ છે? બાકી બધાને તો આવી છે. બાકી બા જો બા મને લાગે છે ભાભી કરતાય જબરા છે હો મમ્મી, એટલે શરીરમાં. હે ભાભી તો ઓછી કહેવાય. ઈ તો આમ ઓછા બોડીમાં લાગે, એને કરતા ડબલ લાગે છે તમે આવ્યા ત્યારે. મામા ને મામી. ઓહો, મામા તો ઓળખાતાય નથી મમ્મી. મોટા મામા. હા, પણ મોટા મામા જ કહું છું. આજે ઘણી વખત તમે જોયા હોય ને તો ખ્યાલ હોય. મામાનો ફેસ છે જે નથી આવતો, બાકી મામીનો આવે છે. પેલા કેવું કા તોય સારું છે મમ્મી, તમે તો આમ માથે જ ઓઢું છે અને આવી રીતના મેચ કરે છે. મારા મમ્મીના આલ્બમ જોવી ને તો મારા મમ્મી બધે લાજ હશે. આ છે આપણા મમ્મીના મમ્મી, એટલે નાની માં છે. હજુ આવા જ છે સેમ. હજુ અત્યારે તાનથી ને આમ વધારે શું કહેવાય યંગ લાગે. સાચું યંગ જ લાગે, આમ બોડી ને એવું કેવું સારું થઈ ગયું છે. જો આ આવ્યા મોટા મામા. મમ્મી સેજ જે ફેસ નથી એમ નાનો. મને તું જે બતાવજે છેલ્લે લાસ્ટમાં હશે ભાઈ બેન બે. હે અને અહીંયા જો મમ્મી હા નાના આમથા લાગો છો. અને તમે ઊંચું નથી જોતા હે મમ્મી. એ તમારા વર્ષ કેટલા હતા મેરેજ થયા ત્યારે? 19 વર્ષના. મારા પપ્પા 22-23 હશે, 5 વર્ષનો ફરક છે. અચ્છા, એટલે તો તમે થાવ નાના, બહુ નાને જ મેરેજ કર્યા મમ્મી તમે. આ છે અમારા રૂપાળી બા, એટલે કે બાના સાસુ. તારા ગોળ સાસુ. આ મારા ગોળ સાસુ. આમ તો કહું ને તો સાસુના સાસુના સાસુ. બહુ સરસ છે મમ્મી, બહુ રૂપાળા છે. નામ જ રૂપાળી બા. નામ રૂપાળી બા. તો આ કોણ છે? કાકા, કિશોર કાકા. એમ તો ઓળખી જાવ, ફેસ જેનો છે મળતો આવે તો ઓળખી જાય. અહીંયા જો પાસ વચ્ચે આવું ખાલી થઈ જાય. કરવા આવ્યો ખબર છે? હું કામ ઇન્ટરવલ ના, બે ફોટા રખડતા હતા ને, ફોટા બે ભાઈ થઈ અને આની અંદર ફોટા નાખતા હતા. તે આખું ઉતાવળ બહુ હોય બે ને, તે એક આખું પેજ ડબલ માં વહી ગયું. અચ્છા, એટલે રહી ગયું છે. નકર મેં કીધું આ ઇન્ટરવલ પડે પોપકોર્ન ખાવા. સમોસા ને પોપકોર્ન ગોટા લઈ જાનની સ્વાગત કરવા ઉભા છે. જો અમારા પપ્પા. તો આ છે ને બધા માંડવ્યા. પણ મમ્મી આ ધાબે કેમ બધા ટીંગાય છે, પડી નહીં જાય? એ બધું જાન આવતી હોય એટલે છોકરીઓ પેલા કેટલું હતું ખબર છે ને, જાન આવે ત્યારે જોવાનું. સાચી વાત છે. જાનના સ્વાગત માટે બધા ઉભા છે. હા, આ મદપ વાળીને તમે તાર આવી જ જાઓ, અમે અહીં ઉભા જ છે. તમારું સ્વાગત છે. મોટા મામા કેવી રીતે સ્વાગત કરે છે? આમાં ક્યાં છે મોટા મામા? આ રહ્યા. મોટા મામા આયરા સાઈડમાં ઉભા ની. પણ મોટા મામાને થોડખાત આવે ને એટલે બતાવવું છે આલ્બમ, કે જોવો તમે કેવા લાગો છો. આ મમ્મીએ છે ને પાર્લરમાં ફોટો પાડ્યો હતો. પાર્લર બેને આ
હે ને મમ્મી પાર્લરમાં ફોટો પાડ્યો તો ને ગજરો મમ્મી કાંઈ મારા પપ્પાના હાથમાં છે મોટો ગજરો પણ બા તો પણ મને એમ લાગે છે એની જોવાની કાંઈ બધા કરતા હું કહું તો મમ્મી આમ ઓલું લાગતું હોય ને આમ દેખાતા હોય ને તો બા બાકી બધા હુકા હે અને બા એક જ એવા છે કે આખા આલ્બમમાં દેખાયા છે બાકી બધા જો હે મમ્મી આમ હું ખવડાવો છો તો બટકું બટકું પણ શેનું બરફીનું છે મેં કીધું મોહન થાળ છે બરફી તમને ખબર છે નાની હતી ને ત્યાં લગ્નમાં બરફી એટલી ભાવતી ને કે લગ્નમાં જાવ ને બરફી જોઈ જાવ ને એટલે મોઢામાં પાણી મારા દાદા પાસા છે ને દેશમાં ગામડે શેકવી પડ્યા ત્યારે હજુ મારા મેરેજ નથી થયા તો મોહન થાળ તો રાખ્યો જ તો પણ મારા મોટા પપ્પાને કઈ સ્પેશિયલ બરફી વતન પાણી ઢોળના દિવસે રખાવી હતી અને મારે છે ને 10-15 બરફી ખાઈ જાવ તમે ન માનો મારું શરીર જોઈ મને એટલી પ્રિય મમ્મી બરફી હોય ઘણા પેલા ગળ્યું બહુ ભાવતું અને ભાવતું એટલું હું 8-10 તો આરામથી એમને એકલે સિંહ ખાઈ જાવ પેલા તું તો 8-10 ની વાત કરસ ઘણા તો એવા હતા કે 2-3 કિલો પેંડા ખાઈ શકતા એના ડાયાબિટીસ ન આવી કોઈને સાચી વાત છે અત્યારે એટલું ખાઈ ગયા હોય ને તો ડાયાબિટીસ એમની 5 કિલો ખાતા 2 કિલો ખાતા આપણે 5 પેંડા ખાતા હોય ને તોય આવી જાય હાઈ લેવલ ની બીપી આવી જાય આવી રીતના જ આમ દેહમાં હોય ને જેવા કલર એટલે જ મને એમ લાગ્યું કે દેહ નું મકાન હોય એવું લાગે છે એટલે આ ઘરનું મકાન હતું ને મમ્મી આપણે અનુરાધન સુરત જો અમારે ઈ સમયે અહીંયા સુરતમાં ઘરનું મકાન નતું એટલે કેવી જાહો જલાલી વિચારો તો મમ્મી પ્રિયાંશ નો અવાજ સંભળાનો હાલો લઈ આવું સવારે હે મમ્મી પેલા તા બાર ફળિયામાં બેહારતા સુરતમાં આવા મકાન હતા હે સુરતમાં આવા જ હતા બધા અત્યારે તો જૂનવાણી જોશો ચૌટામાં જા ગમીને જૂની સોસાયટીમાં તો આવા જ ન હોય લાકડાનું બારી બારણા ને ફળિયું આ હું ડિસ્કો કરે છે બધા કાકા જાન છે આ જાન ડાન્સ કરે છે અને આ મોઢામાં રૂપિયા લઈ લઈને આ કોણ છે ખબર છે કોણ હરીશ બધા પણ બહુ ડિસ્કો કરે બધા કાકા ડિસ્કો કરે છે કારણ કે પપ્પાની મોટા એટલે બધા કાકા જ હશે મુકેશ કાકા ઈશી કાકા કે મોકલ ફોટો એ મમ્મી કસ બધા કાકા હતા મોટા જ પપ્પા છે એટલે ડિસ્કસ કરે ભાઈના મેરેજમાં કેમ બધા નાના નાના હતા ભોલું ની બધા એવી રીતે અમારા મેરેજમાં બધા ઝીણા ઝીણા હતા બરોબર અત્યારે ભાઈના મેરેજમાં બ્રિજેશને જોઈ કેવું લાગે ઝીણા ઝીણા લાગે પણ જોતી જોતી અહીંયા હતી ને ક્યાં આવતી રહી ક્યાં વહી ગઈ આમ આલ્બમ લહરતો છે હાલ હવે આમાં ગોચ કોણ કોણ છે જો આ શોભા માસી એક જ ફોટો આખા આલ્બમ આ ઓલા માસી નૈના માસી આ નથી ઓળખાતા જો આ ફૂલ આગળ આલ્બમ માં આવ્યું તી છે ને કાકા એ મને આપ્યું સવારમાં લઈને ફરતા હતા ત્યારે ઊંઠે મેં કીધું હવે આ શું કરવાનું છે બપોરે તો તમને દેવા લાવ્યો છે મેં લાવો નગર કરમાઈ જશે તે દીધું છે ફોટો હાલો આવ્યા અમારા મામાજી હો નાના મામાજી જે તમને હાલમાં કોઈ દી ક્યાંય નહીં જોવા મળે આલ્બમમાં એક જ ફોટો માસીનો મામાનો આ છે મારા નાના મામાજી સંજય મામા કેમ મમ્મી ક્યાંય નથી દેખાતા માસીને તો એક્ઝામ હતી અને આ મામાને ઈ ક્યાં કાંટા મારતો અને આ બે કોણ છે ને એ તમે કોમેન્ટમાં કહેજો એનું હું નહીં કહું તમે કોમેન્ટમાં કહેજો કે આ કોણ છે આ 1 કોણ છે અને આ 2 કોણ છે આ બે છે ને કહી દેજો કે કોણ છે શું કેવું મમ્મી બરાબર છે પછી હું તમને કાલે જવાબ આપીશ રાઈટ છો કે તમે રાઈટ છો કે રોંગ તમે મને કહેજો મેં આ ફોટામાં તે કોણ છે એ કહી દેજો જેને આ ફોટાની ખબર પડી જાય ને એને આ ફોટાની પણ ખબર પડી જાય તો આ પણ ફોટાની કહેજો કે આ કોણ છે એમ નાનો હોય તે દિન આ આલ્બમ ને થોડા કાંઈ 2-3 વર્ષ થયા છે 32 વર્ષ હે 35 વર્ષ 1992 નો છે આલ્બમ આ કાકા મારા પપ્પા હીરા જેવો ફોટો આ બધા મને છે ને હું તમને કહી દઉં કે આ બધા ફરવા ગયા ને આ ફરવા ગયા નથી આવું આનું ગઈ ત્યારે સોસાયટી પાડેલા છે આ આમ ગયા હતા એને ફરવા એને મહાબળેશ્વર ને ગોવાનો મમ્મી ને એને ગોવાનો ફોટો છે
લક્ષ્મીબા આ મમ્મી શ્રીમત નો ફોટો, પણ મમ્મી લગ્નમાં બહુ સારા છે અને શ્રીમતમાં થાવ ઉકાઈ ગયા. એટલે સમજી જવા દે. એટલા મમ્મી જાને મમ્મી એમ કે મુકેશ કાકા છો કેવો લગ્નનો આલ્બમ ને શ્રીમતનો આલ્બમ ઈ જ મેં જોયેલું છે. આવી કાંધી છે ને નાની હતી ને દેહમાં રહેતી ને ત્યારે હતી. ફેવરેટ હીરો હતો, ઘરમાં રાખતા. અજય દેવગન હા, મારા કાકાજી હારાનો ફેવરિટ હીરો ને એટલે આ શ્રીમતના આલ્બમમાં બધી આવ્યા છે અજય દેવગન સર. જો અમારા ચશ્મા વાળા બા અત્યારે જે મોતિયો ઉતાર્યો છે ને ઈ બા. અને આ મમ્મી ફરવા ગયા ત્યાંનું હશે ને ફોટા. હા, આ જો ગોવા, આ મહાબળેશ્વર, આ મહાબળેશ્વર, આ ગોવા, અને આ આજવા ગયા હતા આમ તાર પપ્પાના. આ બધા મહાબળેશ્વરના ને ગોવાના જ ફોટા છે. આ આજવા હું તો કીધી ને એમ ગયા અજવા, આજવા અહીંયા સુરત પાસે આવ્યું. આ મહાબળેશ્વર નો છે મમ્મી. આ મહાબળેશ્વર હા, કારણ કે ત્યાં આવી ગ્રીલું છે. આવા હારા હારા કપડા તમે લઈ આવ્યા ક્યાંથી? મારા ફ્રેન્ડ ના એને સુટકેસ ભરીને મોકલ્યા, તેને ખબર પડે ને કે હું જવાની છું. મારા ફ્રેન્ડે મોકલ્યા. વાહ વાહ, તો ફ્રેન્ડ હોય તો આવી હો મમ્મી જને છે. વલ્લભભાઈ સવાણી છે ને એની છોકરી મારી ફ્રેન્ડ હતી. કોણ કોણ? વલ્લભ સવાણી, પીપી સવાણીના માલિક. હા હા હા, તો મમ્મી તમારા ફ્રેન્ડ તે એ સમયે હારા હતા, તો હવે ખોવાઈ ગયા? ખોવાઈ ગયા બધા. એ સાસરે વહી ગયા, અમે સાસરે આવતા રહ્યા. બરોબર, તો ફ્રેન્ડ કેવી રીતના બન્યા? સ્કૂલમાં. અચ્છા, પીપી સ્કૂલમાં સવાણી ભણતી હું ત્યારે. એટલે હારે ભણતા એમાંથી તમે. અને અહીંયા જો હિરોઈન જે મમ્મી બહુ સરસ લાગો છો. આ બધા કપડા. તા લગ્ન પછી કેટલા ટાઈમે તમે ફરવા ગયા? 1.5 વર્ષે. તો ભાઈ હશે? 2 વર્ષે. ભાઈ હશે તો. ભાઈ 1 વર્ષ ને 1 મહિનાનો હતો. તઈનો ફોટો, તઈ આવ છોકરી જેવા લાગો છો. 20 વર્ષના છો ને 21મું વર્ષ હાલતો હોય બધી. એવું છે. અમે ગયા ત્યારે માટી જ હતી. અમે મેરેજ પછી મમ્મી 3-4 દિવસ પછી જ ગયા છું. અમારા હનીમૂને તે મહાબળેશ્વર જ તે. હા, તમે 12મા મહિના ડિસેમ્બરમાં જ ગયા હતા. 11મા મહિનામાં અમારા મેરેજ થયા 25 તારીખે. અને યાદ નથી બહુ. ડિસેમ્બરમાં ગયા હતા. ડિસેમ્બરમાં અમે મહાબળેશ્વર ગયા. અને આ છે પાછા રૂપાળી બા, આ નાનું દાદા. નાનું દાદા. એટલે આ બા દાદાનો ફોટો મળી ગયો છે. આ કોણ છે ને ઈ કેજો એક. આને જો ને એટલે મને દાંત જ આ મમ્મી. આ સો પીયું જેવું હશે. પીયું જેવું જ હશે. રાહુલ છે પીયું જેવું હશે. પીયું જેવું હશે. બરોબર છે. આ છે ભાઈ અને રાહુલ. આ રાહુલ અને આ ભાઈ, પણ એને એક કેમેરો સામે આવે ને તો એને કેટલો હરખ થતો છે. આ છે મારા દેર મિતુલભાઈ, ભાઈ અને રાહુલ. રાહુલને કેમેરો સામે આવે એટલે આમ કેમ મમ્મી થાય છે? બહુ હરખ થતો. જો હવે આપણે છે ને અહીંયા આલ્બમ મને લાગે છે પૂરો થતો છે ને એન્ડ આપશું અહીંયા જ તે. હીરો ઊભા છે ને પિક્ચરના એન્ડ આપી ગયો. અહીંયા હીરો પિક્ચરનો એન્ડ આ ફાઇટિંગ કરીને છેલ્લે હીરાની ફાઇટિંગ પૂરી થઈ. એક જાતની ફાઇટિંગ જ કહેવાય ને, આ લગ્નથી જર્ની ચાલુ કરવી નથી. તો અહીંયા જ એન્ડ છે વ્લોગનો. કાલે નવા કન્ટેન્ટ સાથે મળીશું. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો. કાલે મળીશું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ.